અને સરકાર શ્રીને એવી વિનંતી કે આનું આ પાણીની બોટલે 20 રૂપિયાની ને આવતી, બરોબર, અને આ 5 રૂપિયાની કિલો ડુંગળી જાય છે. સરકાર શ્રીને વિનંતી કે આમાં કંઈક કરો અને કા સરકાર બદલાવો. દાળિયાનો ભાવ અત્યારે તમે જો મજૂરી એટલી મોંઘી, તો ખેડૂત છે એ પહેલેથી હોબામાં ખાતો આવે ને હવે આને ટેવ પડી ગઈ. આની વિશે સરકારને એવું કહો કે આની ઉપર ગમે અંકુશ નિયંત્રણ એક ભાવ બાંધો કે જેથી કરીને કોઈ ખેડૂતોને એમ નુકસાની ન જાય. એમ હું કેટલું કહું છું કે આમાં ધાન જો અને નકર ઘર ભેગા થાય. આપણે માર્કેટમાં શાકભાજી લેવા જઈએ તો શાકભાજીના ભાવ સાંભળી અને આપણે ચોંકી જઈએ છીએ અને આપણે એવું કહીએ છીએ કે કેટલું બધું મોંઘું થઈ ગયું છે. પણ એ ખેડૂત જે મહેનત કરી અને શાકભાજી ઉગાડે છે, એની ખેતી કરે છે, એ ખેડૂતના ભાગે શું આવે છે? આપણે થોડા દિવસ પહેલાં જ એક વિડીયો બનાવ્યો હતો, તમને એપીએમસી માર્કેટ લઈ જઈ અને બતાવ્યું હતું કે ત્યાં કેટલામાં શાકભાજી ખેડૂત લઈને આવે છે. તો એની કિંમત 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા જેવી હોય છે, જે આપણે અહીંયા ડબલથી ટ્રિપલ આપતા હોઈએ છીએ જ્યારે આપણે ખરીદવા જઈએ. એટલે વચ્ચેનો જે ભાગ હોય છે, જે વેપારીનો ભાગ હોય છે, એ પૈસા ક્યાં જતા હોય છે એ મોટો પ્રશ્ન છે. કારણ કે ખેડૂત જો 5 રૂપિયામાં વેચે છે તો આપણા સુધી પહોંચતા એ ટ્રિપલ ચોબલ ભાવ કેમ થઈ જાય છે? હમણાં આપણે ટમેટાની વાત કરી હતી અને હવે ડુંગળીની પરિસ્થિતિ પણ એ જ છે. આમ તો ગરીબો માટે કસ્તુરી કહેવાય. આપણે અનેકવાર સાંભળીએ છીએ કે ગરીબોની કસ્તુરી અને ડુંગળી એ ગરીબોને રડાવી રહી છે, કારણ કે એના ભાવ પણ એટલા વધી ગયા છે. પણ એ ખેડૂત પણ રડી રહ્યા છે જે ડુંગળી પકવી રહ્યા છે. એ ખેડૂતના ભાગે પણ શું આવે છે? માર્કેટ યાર્ડ મહુવામાં અમારા રિપોર્ટર પહોંચ્યા હતા. મહુવા માર્કેટ યાર્ડમાં જે ખેડૂતો ડુંગળી લઈને આવ્યા હતા, એમની વ્યથા અમે સાંભળી તો અમને પણ એવું થયું કે ડુંગળી 4 થી 6 રૂપિયામાં વેચાતી હોય અને આપણા સુધી આવતા એ કેટલી મોંઘી થઈ જાય છે. એટલે એ જે આપણે ખરીદવા જઈએ છીએ એ પણ રડી રહ્યા છે, જે વેચી રહ્યા છે ખેડૂતો એ પણ રડી રહ્યા છે, કારણ કે ભાવનું કોઈ સંતુલન થતું જ નથી. ખેડૂતોને 4 થી 5 રૂપિયા મળતા હોય છે ડુંગળીમાં, અને એના કારણે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે એ એમની વ્યથા તમે સાંભળો. વિશાલ પાચાણી, સેક્રેટરી, મહુવા માર્કેટિંગ યાર્ડ. આપ સૌ જાણો છો તે રીતે ગુજરાતની અંદર અને ખાસ કરીને ભારતમાં ટોપ 3ની અંદર મહુવા માર્કેટિંગ યાર્ડ કાંદાની દ્રષ્ટિએ ખૂબ જ મોખરાનું સ્થાન ધરાવે છે. હાલમાં લાલ કાંદા તથા સફેદ કાંદાની આવક ચાલુ છે. લાલ કાંદામાં દરરોજ 60 થી 70 હજાર થેલાની આવક થાય છે. તેમની સામે મહુવા યાર્ડની મહત્ત્વની જો ખાસિયત કોઈ હોય તો એક દિવસની અંદર 70-80 હજાર લાલ કાંદા પણ વેચે. સાથે સાથે સફેદ કાંદાનું પણ 1.5 થી 2 લાખ થેલાનું દરરોજ વેચાણ થઈ જાય છે. અહીં સૌરાષ્ટ્રના જે ખેડૂતો કાંદા પકવે છે તે લાલ કાંદા ખાસ કરીને મહુવા યાર્ડની અંદર વેચવા માટે આવતા હોય છે. સફેદ કાંદા જે છે એ અહીંયાનો ઉદ્યોગ જે છે ડિહાઇડ્રેશન ઉદ્યોગ, તેમાં ઉપયોગ થાય છે. આમ વર્ષ દરમિયાન લાલ કાંદા 50 થી 60 લાખ થેલા મહુવા યાર્ડની અંદર વેચાણ માટે આવે છે. જે ખરીદનાર લોકો છે તે યુપી, બિહાર, દિલ્હી, પંજાબ, હરિયાણા, આસામ, આ અલગ અલગ રાજ્યોની અંદર ખાસ કરીને ખાવામાં લાલ કાંદાનો ઉપયોગ થાય છે. ચાલુ વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં આ વિસ્તારમાં વરસાદ આવ્યો હોય તેમના કારણે ખેડૂતોને ડુંગળી જે વાવેતર હતું તેમાં ખૂબ જ મોટું નુકસાન અને ખાસ કરીને ડેમેજ થયો છે. જે માલ આવી રહ્યો છે તે એક્સપોર્ટ ક્વોલિટીનો માલ નથી આવી રહ્યો, ડેમેજ માલ છે. બીજા રાજ્યમાં પહોંચાડવો પણ ખૂબ મુશ્કેલ છે. અને જે ખરેખર ખેડૂત ભાઈઓને વીઘે ઉતારા 250-300 મણના આવતા હોય એમની બદલે 100 થી 150 મણના જ ઉતારા આવ્યા છે. સાથે સાથે હાલમાં જે ડુંગળીનો આવક વધી રહી છે, સામે અન્ય રાજ્યોમાં ખાસ કરીને રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્રની અંદર પણ વધારે આવકને કારણે ખેડૂત ભાઈઓને હાલમાં 120 થી લઈને 180, 90, 200 રૂપિયાના ભાવો મળી રહ્યા છે. વિહાભાઈ, ગામ બોડકી, ભાદરકા. આ ડુંગળી ખાધી છે કાળા તડકાની અને નડે છે ફૂલ. અને સરકાર શ્રીને એવી વિનંતી કે આનું આ પાણીની બોટલે 20 રૂપિયાની ને આવતી, બરોબર, અને આ 5 રૂપિયાની કિલો ડુંગળી જાય છે. સરકાર શ્રીને વિનંતી કે આમાં કંઈક કરો અને કા સરકાર બદલાવો. અમારું કહેવું એવું છે, ખેડૂને પહેરવાનું પાટલું અથવા વજ્યું નથી, બરોબર. એટલે કાંઈક ધ્યાન જો આમાં, નકર હવે તમારથી કંટાળ્યા અમે, બરોબર. આવો તો ટાઢો ધરસી ઢાંઢોય ન હોય. એટલી વખત કહીએ તો એ સમજતા નથી, બરોબર. ઉદ્યોગોના ખેડૂતની જમીન ફસાવાના સરકાર દુનિયાનું કામ કરે છે, તો ખેડૂતનું કેમ નથી કરતી, બરોબર. એવું કહેવા માટે હું કેટલું કહું છું કે આમાં ધાન જો અને નકર ઘર ભેગા થાય. નામ તો મારું દેવાતા હતા, જો કે ખેડૂતો તો બધા મને ઓળખે છે. અને મેં આ વર્ષે ડુંગળી કરી હતી અને હોબામાં ખાતો હપ્તે કાઢી છે. આ સહેલો હપ્તો છે હોબામાં ખાવાનો. મને એમ હતું ઓલા હપ્તે થોડોક ભાવ સરકાર તરફથી કંઈક થોડીક સહાય મળે અને ભાવમાં ફારફેર થાય, પણ અત્યાર લગી કોઈ જાતની મોમેન્ટ આવી જ નથી.
કારણ કે ખેડૂતને પહેલા માવઠાએ માર આપ્યો સારી રીતે, અને કપાસમાંથી લઈ પહેલા તો જાણે કપાસનું હકાલું કરડી ગયું, અને ડુંગળી છે એ બકાલું, એટલે એમાંય કાંઈ ખેડૂતોને કાંઈ રહ્યું નથી. 2-5 પૈસા દાળિયાનો ભાવ અત્યારે તમે જુઓ, મજૂરી એટલી મોંઘી, તો ખેડૂત છે એ પહેલેથી હોબામાં ખાતો આવે ને હવે એને ટેવ પડી ગઈ, અને સખત ને સખત આ રીતે હેરાનગતિ છે ખેડૂતની. તો સરકાર શ્રીને ખાલી આપણે એટલી પ્રાર્થના કરીએ કે ખેડૂતોને 5 પૈસા મળે એવું કંઈક કરો, અને તમારી બોર્ડરો જે બધી બંધ હોય, અમુક બીજા ધંધા માટે ખુલી છે, તો બધા એમ કે આ ડુંગળી માટે બંધ છે, તો એ ડુંગળી માટે ખોલો અને ખેડૂતોને 5 પૈસા મળે એવું કરો. બસ, આભાર. મારું નામ છે બાપભાઈ, ગામ મારું સાંગણિયા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. વેદના અમારી એવી છે કે સરકાર આની ઉપર કાંઈ પણ એક નિર્ણય લઈ શકે કે ફિક્સ ભાવ એના બંધારણ થાય તો અમને વધારે અનુકૂળ પડે. અત્યારે ડુંગળીના 80 થી માંડી 150 કે બધી 200 રૂપિયા કોકના આવતા હોય, પછી 80 થી 150 રૂપિયા ગણાય. એની અમે અટાણે 70 થેલી 60 થી 70 થેલીના ઉતારા થઈ ગયા છે. ઉતારા અમારા 50% ઘટ્યા. દવા અને ખાતર બિયારણ દાડેથી કાયમિક મોંઘા થતા જાય છે, અને એ તો તમને ખબર છે કે કાયમિક વર્ષમાં બજેટમાં ગમે દવામાં વધારો થઈને જ આવે છે, કે ખાતર હોય તો એમાં વધારો થઈને જ આવે. ખેડૂતોના ભાવ નીચા આવતા જાય, દવા ખાતર બિયારણ મજૂરી અટાણે મોંઘી થઈ જાય. એક દિન સમય 80 રૂપિયાની મણ હું ડુંગળી વેચતો ને તેથી મારા 200 રૂપિયા મજૂર આવતું. આજે એના 80 રૂપિયા 420 રૂપિયા મજૂર મારા ખેતરમાં હાલમાં કામ કરે છે. બરોબર, એટલે અંધો વસ્તુ, એટલે એમાં મજૂર નહીં, મોંઘવારી વધતી જાય છે, ખેડૂતની મોંઘવારી વધતી, ઉત્પાદન ઘટતું જાય છે. આની વિશે સરકારને એવું કહો કે આની ઉપર ગમે અંકુશ નિયંત્રણ એક ભાવ બાંધો કે જેથી કરીને કોઈ ખેડૂતોને એમ નુકસાની ન જાય. મારું નામ મથુરભાઈ ગફુરભાઈ કુચા. ડુંગળીના ભાવમાં એવું છે કે 9 સાલ ખેડૂતો મરાઈ ગયા છે અને સરકાર કશું કાંઈ ધ્યાન દેતી નથી. અને આ ડુંગળી વેચાણેલી 137માં વેચાણેલી છે, તરત એને ના પાડી દીધી, ઘરાક વયા ગયા અને પાછી હરાજી મુકાવીને પાછા 130માં ગઈ. બોલો, હવે 7 રૂપિયા તો એમાં ખેડૂતોને નુકસાની. હવે આમાં શું કરવાનું? કારણ યાર્ડના નીતિ નિયમ કાયદા તો હોવો જોઈએ ને, અહીંયા જોઈને બોલે તો પછી લેવું તો પડે ને, એની ઉપર એક્શન લેવા જોઈએ. જે વસ્તુ જે ભાઈ બોલ્યા એની ઉપર એમ થોડું હાલે. યાર્ડમાં હાવ લોલમ લોલ હાલે, ભાવ વધારીને પછી પાછા ઘટાડી દે તો ખેડૂતને શું સમજવાનું? આ ખેડૂતોને અન્યાય છે ખરેખર.